નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ડિજિટલ પ્લેટફોર્મ સુધીર સર બાયોલોજીમાં. હવે આજે આપણે આગળનો નીટનો લેક્ચર વિશેનો અભ્યાસ કરવાનો છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે અલગ અલગ પ્રકારના પુષ્પ વિન્યાસ વિશેનો અભ્યાસ કર્યો હતો કે ભાઈ પુષ્પ વિન્યાસ છે એ કેટલા પ્રકારના હોય છે. તો પુષ્પ વિન્યાસ છે એ મુખ્યત્વે બે પ્રકારના હોય. એક છે અપરિમિત પુષ્પ વિન્યાસ અને બીજું આવશે પરિમિત પુષ્પ વિન્યાસ. બરાબર છે? તો એ બંને પુષ્પ વિન્યાસ વિશેનો આપણે અભ્યાસ કરેલો હતો, પરિમિત અને અપરિમિત. હવે આજના દિવસમાં આપણે જે ટોપિક છે ફળ. હવે જનરલી એનસીઆરટી બુકની અંદર ફળનો ટોપિક બહુ જ શોર્ટની અંદર આપણને આપેલો છે અને એ ટોપિક છે એ આપણે બહુ જ ડિસ્ક્રિપ્શનની અંદર ભણવાનો છે. તો ખાસ બધા વિડીયો છે એ આખો જોજો. બહુ જ સરળતાથી આપણે ફળના પ્રકારો યાદ રાખવાના છે. તો સૌથી પહેલાં તો ફળ એટલે શું થાય? તો ફળની વ્યાખ્યા એટલે શું થાય? તો કે ફલિત બીજાશય. આ વ્યાખ્યા ફલિત બીજાશય એટલે કે બીજાશય છે એ ફલિત થાય અને પરિણામે જેની ઉત્પત્તિ થાય એને કહેવાય ફળ. ઘણી વખત એવું થાય કે બીજાશયના ફલન વગર, બરાબર, ઘણી વખત કેવું થાય તો કે બીજાશયના ફલન વગર પણ શેનું નિર્માણ થાય તો કે ફળનું. તો હવે આપણા મનની અંદર એવો પ્રશ્ન થાય કે ઘણી વખત એવું થાય કે ફલિત બીજાશયમાંથી નહીં તે ફળનું નિર્માણ થાય અને ઘણી વખત ફલન વગર પણ નિર્માણ થાય. તો શું છે આ? તો ફલિત બીજાશય છે એને આપણે કહીએ છીએ ફળ. ઘણી વખત એવું થાય બીજાશયના ફલન વગર પણ ફળનું નિર્માણ થાય અને બીજાશયના ફલન વગર ફળનું નિર્માણ થાય ને એવા ફળને આપણે કહીએ છીએ અફલિત ફળ. શું કહીએ છીએ તો કે અફલિત ફળ. હવે અફલિત ફળ છે ઇંગ્લિશની અંદર એને પાર્થેનોકાર્પિક ફળ કહેવાય. જનરલી એ ફળની અંદર બીજ હોતા નથી. ફોર એક્ઝામ્પલ કેળા. આ કેળા છે ને એ કેવા છે તો કે ફલન વગર ફળનું નિર્માણ થાય એટલે અફલિત ફળ અને કેળા જેની અંદર બીજ હોતા નથી. બરોબર? હવે ફળના પાછા બે પ્રકાર કહેવાય. એક આવશે સત્ય ફળ અને બીજું આવશે કૂટફળ. કૂટફળ એટલે શું થાય તો કે ખોટું ફળ. આમ જોવા જઈએ ને તો કૂટફળ છે એ એક પ્રકારનો ફળનો પ્રકાર જ છે. બંનેની વ્યાખ્યા આપણે શોર્ટની અંદર સમજી લઈએ. સૌથી પહેલું છે સત્યફળ એટલે કે ફલિત બીજાશય, મતલબ કે જેમાં બીજાશયમાંથી ફળનું નિર્માણ થાય ને, બીજાશયમાંથી, એને શું કહેવાય તો કે સત્યફળ. એન્ડ ધેન બીજું શું છે તો કે કૂટફળ એટલે શું થાય તો કે બીજાશય સિવાયનો ભાગ. સ્ત્રીકેસરની વાત કરીએ તો હું અહીંયા સ્ત્રીકેસર ડ્રો કરું. એ સ્ત્રીકેસરની અંદર આ ઉપરનો ભાગ છે એને કહેવાય પરાગાસન. ત્યાર પછી બીજો ભાગ છે એને કહેવાય પરાગવાહિની અને એની નીચેનો ભાગ છે એને કહેવામાં આવે છે બીજાશય. અને એની અંદરની જે દિવાલ છે એ દિવાલની અંદર જે રચના આવેલી હોય એને કહેવામાં આવે છે અંડક. બરોબર છે? એટલે કે બીજાશય સિવાયનો ભાગ. બીજાશય સિવાયનો ભાગ એટલે શું થાય તો કે કાં તો પુષ્પાસન. પુષ્પાસન એટલે શું થાય એની માટે આપણે પ્રીવિયસ વિડીયો એક વખત તમે જોઈ લ્યો અથવા તો યાદ પણ હશે પુષ્પાસનની વ્યાખ્યા. બરોબર? અથવા તો પુષ્પાક્ષ. બરોબર? કે જે ફળનું નિર્માણ કરે બીજાશય સિવાય, તો એને શું કહેવાય તો કે કૂટફળ. બરોબર? તો આ થયા ફળના થોડા એવા પ્રકાર.
મેઇન ફળના 3 પ્રકાર છે અને એ 3 ફળના પ્રકાર વિશે હવે આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર છે. તો ફળના મુખ્ય 3 પ્રકાર છે. એમાંથી પહેલો પ્રકાર આવશે, યાદ રાખજો, સરળ ફળ. ત્યાર પછી બીજો પ્રકાર આવશે સમૂહ ફળ અને ત્રીજો પ્રકાર આવશે સંયુક્ત ફળ. હવે આ બધા ફળના પ્રકાર છે ને એને તમે ટેબલની રીતે પણ લખી શકો, ટેબલ એટલે કોઠાની જેમ. પણ આપણે થોડોક એવો જગ્યાનો અભાવ હોવાથી અને પ્લસ એક ફળના પ્રકાર પ્લસ એના પેટા પ્રકાર અને એના પેટા પ્રકારને ડિસ્ક્રિપ્શનની અંદર સમજવાનું હોવાથી આપણે 1 by 1 ફળના પ્રકાર વિશે ભણશું. એમાં સૌથી પહેલો પ્રકાર છે સરળ ફળ. બરાબર. તો હવે હું આટલું ઇરેઝ કરી નાખું છું એટલે આપણે સરળ ફળ વિશે સરળતાથી સમજી શકીએ. ઓકે. હવે આપણે ભણીએ સરળ ફળ. સરળ ફળ એટલે શું થાય? તો આ ફળ એવા છે કે જેનું નિર્માણ, યાદ રાખજો ખાસ, એક સ્ત્રી કેસર અથવા તો બહુ સ્ત્રી કેસરી, અને એ પાછું કેવું હોય તો કે યુક્ત. હવે આના વિશે તમે અભ્યાસ કર્યો છે. સ્ત્રી કેસર જો એક હોય તો એક સ્ત્રી કેસર કહેવાય, એક કરતાં વધારે હોય તો બહુ સ્ત્રી કેસર કહેવાય. પણ જ્યારે વધારે હોય ને ત્યારે 2 સંભાવનાઓ રહે, એક યુક્ત અને એક મુક્ત. બરાબર. યુક્ત એટલે શું થાય તો કે જોડાયેલા હોય એવા, અને જો એકબીજાથી છૂટાછવાયા હોય તો એને શું કહેવાય તો કે મુક્ત. એટલે બહુ સ્ત્રી કેસરી યુક્ત બીજાશયમાંથી નિર્માણ પામે તો એને શું કહેવાય તો કે સરળ ફળ. શું કહેવાય? સરળ ફળ. હવે એ સરળ ફળ છે ને એના પાછા 2 પ્રકાર પડશે. એમાં પહેલું આવશે શુષ્ક ફળ અને બીજો પ્રકાર આવશે રસાળ ફળ. પહેલો પ્રકાર શું આવશે તો કે શુષ્ક ફળ અને બીજો પ્રકાર આવશે રસાળ ફળ. શુષ્ક ફળ એટલે શું? તો એવું ફળ કે જેના ફલાવરણ શુષ્ક હોય તો એને શું કહેવાય તો કે શુષ્ક ફળ. બરાબર છે. તો ફલાવરણ છે એ શુષ્ક હોય એને કહેવાય શુષ્ક ફળ. અને જો ફલાવરણ માંસલ હોય તો એને શું કહેવાય તો કે રસાળ ફળ. બરાબર. એટલે શુષ્ક ફળ અને રસાળ ફળ. હવે શુષ્ક ફળ છે ને એના પણ 2 પ્રકાર આવશે. એમાંથી પહેલો પ્રકાર આવશે સ્ફોટનશીલ ફળ અને બીજો પ્રકાર આવશે અસ્ફોટનશીલ ફળ. એક આવશે સ્ફોટનશીલ ફળ અને બીજું આવશે અસ્ફોટનશીલ ફળ. સ્ફોટનશીલ ફળ એટલે શું થાય તો કે જ્યારે ફળ પરિપક્વ થાય ત્યારે ફળની દિવાલ પોતે શું થાય તો કે સ્ફોટન પામે અને સ્ફોટન પામી અને શું મુક્ત કરશે તો કે બીજ. બરાબર. સ્ફોટન એટલે ફાટવું. ફળની દિવાલ છે આમ ફાટે અને બીજને હવાની અંદર મુક્ત કરે, એને કહેવામાં આવે છે સ્ફોટનશીલ. બરાબર. હવે એ સ્ફોટનશીલ ફળ છે ને એના પાછા પ્રકાર કેટલા છે તો કે 3. એમાંથી એક આવશે એક સ્ફોટી ફળ, ત્યાર પછી બીજું આવશે શિંબ ફળ અને ત્રીજું આવશે પ્રાવર ફળ. 3 પ્રકાર. એક આવશે એક્સફોટી ફળ, શિંબ ફળ અને પ્રાવર. હવે શિંબ ફળ છે ને એને દ્વિસ્ફોટી પણ કહી શકાય,
પ્રાવર ફળને બહુસ્ફોટી પણ કહી શકાય. આ મેં તમને બીજા નામ શું કામ આપ્યા? તો કે તમને ઇઝીલી વ્યાખ્યા યાદ રહી શકે. ફોર એક્ઝામ્પલ, એક્સફોર્ટી એટલે શું થાય? તો કે કોઈ પણ ફળ એવું કે જેનું સ્ફોટન એક ધારથી થાય. કેનાથી થશે? એક ધારથી. એક ધાર એટલે શું થાય? તો કે એક ધાર એટલે શું થાય? તો કે એવું કે જે એક જ બાજુથી થશે. એને શું કહેવાય? તો કે એક્સફોર્ટી ફળ. બરોબર છે? એક જ મિનિટ હો. ત્યાર પછી બીજું છે શિંબફળ. શિંબફળ એટલે શું થાય? તો કે બે ધારથી થાય સ્ફોટન. ફોર એક્ઝામ્પલ, શિંબફળની અંદર આપણે વટાણાની શીંગ લઈ લ્યો, બરોબર? તો વટાણાની શીંગ અથવા તો મગની શીંગ જ્યારે પરિપક્વ થઈ જાય ને ત્યારે શું થાય? તો કે એ પરિપક્વ થઈ જાય એટલે બંને ધારથી સ્ફોટન થવાનું ચાલુ થાય. અહીંથી આમ આગળ વધશે આ દિશામાં અને અહીંથી આ દિશામાં આગળ વધશે. તો એને શું કહેવાય? તો કે શિંબફળ. એક ધારથી થાય એની અંદર આપણે આંકડો, આ રીતે આંકડાનું ફળ આવું હોય છે, કેરી ટાઈપનું હોય છે. તો એમાં શું થાય? તો કે એક જ ધારથી ફળ છે એ ફાટવાનું ચાલુ થાય. જ્યારે શિંબફળ એટલે બે ધારથી ફાટવાનું ચાલુ થાય. અને પ્રાવર ફળ કે જે બે કરતાં વધુ ધારથી સ્ફોટન થાય એને શું કહેવાય? તો કે પ્રાવર ફળ. બે કરતાં વધુ ધારથી. હવે આની અંદર એક્સફોર્ટીની અંદર આપણે એક્ઝામ્પલ લીધું છે શું? તો કે એક્સફોર્ટીની અંદર આપણે એક્ઝામ્પલ લીધું આંકડો. શિંબફળની અંદર એક્ઝામ્પલ લીધું છે કઠોળની કોઈ પણ વનસ્પતિ લઈ લ્યો, મગ, વટાણા, વાલ. અને પ્રાવર ફળની અંદર બહુ જ બેસ્ટ એક્ઝામ્પલ કપાસ. બરાબર? એટલે કપાસ છે એ પ્રાવર ફળનું એક્ઝામ્પલ છે. કારણ કે આપણે કપાસનું ઝીંડવું તમે જો તો કપાસનું ઝીંડવું જ્યારે પરિપક્વ થાય એટલે ખુલી અને એમાંથી બીજ મુક્ત થાય, મતલબ કપાસિયા નીકળવાનું ચાલુ થાય તો બે કરતાં વધારે જગ્યાએથી ફાટે છે. બરોબર? એટલે એ થયું એક્સફોર્ટી ફળ, શિંબફળ અને પ્રાવર ફળ. તો આ થયા સ્ફોટનશીલ ફળ. હવે અસ્ફોટનશીલ ફળ એટલે શું થાય? તો એવું કે જે સ્ફોટન પામતા નથી. સ્ફોટન નથી પામતા એટલે શું થાય? તો કે તેનું ફળ પરિપક્વ થાય પછી બીજને મુક્ત કરવા માટે તે પોતે સ્ફોટન પામતા નથી, અથવા તો ફળની દિવાલ છે એ સંકોચાતી નથી. અને આવા ફળ છે ને એ મુખ્યત્વે એક સ્ત્રી કેસરી અથવા તો બહુસ્ત્રી કેસરી યુક્ત બીજાશય, પણ જેમાં એક જ અંડક હોય એમાંથી નિર્માણ પામે. યાદ રાખજો ખાસ, એક જ અંડકવાળામાંથી નિર્માણ પામે. હવે અંડક છે ને એના ઘણા બધા અલગ અલગ પ્રકાર હોય. ઘણી વખત અંડક છે એની સંખ્યા એક પણ હોય છે ને એક કરતાં વધારે પણ હોય. બરોબર? તો આ થયું અસ્ફોટનશીલ ફળ. હવે એના પ્રકાર છે ને એ ઘણા બધા છે. પેલું આવશે ધાન્ય ફળ, બીજું આવશે ચર્મફળ, ત્રીજું આવશે કાષ્ઠફળ, ચોથું આવશે રોમવલય ફળ અને પાંચમું આવશે સપક્ષ. પેલું છે ધાન્ય ફળ. ધાન્ય ફળની અંદર શું આવે? તો કે ધાન્ય ફળ એટલે શું થાય? તો કે જેમાં ફલાવરણ અને બીજાવરણ બે એકબીજા સાથે જોડાયેલા હોય અને સંયુક્ત એક એવી રચના કરે, અને એ રચનાને કહેવામાં આવે છે તુષ. શું કહેવામાં આવે છે? તો કે તુષ. હું તમને એક એક્ઝામ્પલ આપું. ધાન્ય ફળની અંદર એક્ઝામ્પલ આવશે ઘઉં, આ ઉપરાંત મકાઈ. આ બધા ધાન્ય ફળના એક્ઝામ્પલ છે. હવે ઘઉંની આપણે આ ડુંડી છે આ રીતે ફોર એક્ઝામ્પલ, અને એની ઉપર આ રીતે ઘઉંના દાણા ગોઠવાયેલા છે. બરોબર છે? તો એ ડુંડીમાંથી તમે એક દાણો કાઢી લ્યો ને, તો એ એક દાણો જે છે ને
એ એનું એક ફળ છે. સમજાણું આખું? એક દાણો છે એ શું છે? એનું એક ફળ છે. બરાબર? અને એ ફળને તમે અલગ કરો તો એની અંદર ફલાવરણ તો શુષ્ક જ હોવાનું છે, કારણ કે આપણે શુષ્ક ફળ વિશે ભણીએ છીએ. અને ફલાવરણ છે એ દાણા સાથે જોડાયેલું હોય. દાણો એટલે બીજ. બરાબર છે? એટલે બે એકબીજા સાથે જોડાઈને એક રચના કરે એને કહેવાય સંયુક્ત રચના, જેને કહેવાય તુષ. ચર્મફળ એટલે શું થાય? તો કે ફલાવરણ અને બીજાવરણ એકબીજાથી મુક્ત હોય, મતલબ જોડાયેલા હોય નહીં. તો એને શું કહેવાય? તો કે ચર્મફળ. એની અંદર ફોર એક્ઝામ્પલ તુલસી અને ગુલબાસ. ગુલબાસને આપણે ઇગ્નોર કરી દઈએ. તુલસીના માંજર બધાએ જોયા છે. જ્યારે સુકાઈ જાય ત્યારે એ સ્ફોટન નથી પામતી. તમે આમ ખખડાવો ને એટલે ખખડે અંદર માંજર. મતલબ કે શું છે? તો કે બીજ અને ફળ. ફોર એક્ઝામ્પલ આ ફલાવરણ છે અને અંદર બીજ છે, તો બીજ છે એ ફળથી અલગ હોય તો જ ખખડી શકે ને. ઘઉં છે એને તમે આમ હલાવો તો ખખડે નહીં, કારણ કે ઘઉંની અંદર ફલાવરણ અને બીજાવરણ એકબીજા સાથે જોડાયેલા હોય એટલે એ પ્રશ્ન આવતો નથી. બરાબર? એટલે આ થયું ચર્મફળ. કાષ્ઠફળ, કે જેની અંદર સમજો ખાસ ફલાવરણ ખૂબ જ સખત હોય, એને શું કહેવામાં આવે છે? તો કે કાષ્ઠફળ. ફોર એક્ઝામ્પલ કાજુ અને શિંગોડા. કાજુનું ફળ નહીં જોયું પણ શિંગોડા બધાએ જોયા છે. બ્લેક કલરના આવે, એની ઉપરનું જે આવરણ છે એ બહુ જ કઠણ હોય. ઇવન છરીથી પણ માંડ આપણે એને તોડી શકીએ. બરાબર? એની અંદર ઘણા બધા એક્ઝામ્પલ લઈ શકો તમે. અખરોટ લઈ શકો, બદામ લઈ શકો. બદામ જે આપણી પાસે આવે છે ને એ તો એક બીજ છે, એની ફરતે આવરણ આવેલું હોય અને એ આવરણ ખૂબ જ સખત હોય છે. બરાબર? રોમવલય ફળ. રોમવલય ફળ એટલે શું થાય? તો કે ફલાવરણ અને બીજાવરણ બંને સરળતાથી અલગ કરી શકાય અને પ્લસ એની અંદર રોમમય સ્થાયી વજ્ર એટલે કે સખત રચના હોય કે જે રોમની બનેલી હોય. રોમ એટલે રૂવાટી જેવી રચના. એની અંદર એક્ઝામ્પલ આવશે પરદેશી ભાંગરો છે, સહદેવી છે, એ બધા એના એક્ઝામ્પલ છે. હવે એ બે એક્ઝામ્પલ એવા છે કે જે આપણે જોયેલા ન હોય, પણ તમે ગૂગલ સર્ચ કરો તો તમને જડી જાય. એન્ડ ધેન લાસ્ટ સપક્ષ. ફલાવરણ છે એ પક્ષમાં જેવું ચપટું હોય. કેવું હોય છે? પક્ષમાં જેવું. ફળની ફરતે જે ફલાવરણ છે એકદમ ચપટું હોય. આની અંદર એક્ઝામ્પલ તમે લઈ શકો કરંજ. કરંજના ફળ જો એકદમ ફલાવરણ ચપટું હોય. બરાબર? તો એને શું કહેવામાં આવે છે? તો કે સપક્ષ. તો આ થયા અસ્ફોટનશીલ ફળ, આ થયા સ્ફોટનશીલ ફળ. છે તો સરળ ફળનો જ પ્રકાર. ત્યાર પછીના જે ફળનો પ્રકાર છે એ આવશે રસાળ ફળ. બરાબર? પણ પહેલા આટલો સ્ક્રીનશોટ પાડી લો. હાલો, હવે આપણે ભણશું રસાળ ફળ. હવે રસાળ ફળ છે ને એના પાછા 3 પ્રકાર છે. એમાં એક આવશે અષ્ટિલા ફળ, ત્યાર પછી બીજું આવશે અનષ્ટિલા ફળ અને ત્રીજું આવશે સેબિયા. પેલું આવશે અષ્ટિલા ફળ, બીજું આવશે અનષ્ટિલા ફળ અને ત્રીજું આવશે સેબિયા. અષ્ટિલા ફળ એટલે શું થાય? તો આ જે અષ્ટિલા ફળ છે ને એની અંદર ફલાવરણ એટલે કે ફળની ફરતેનું આવરણ છે એ 3 ભાગની અંદર ડિવાઈડ હોય. એમાં સૌથી એક આવશે બહારનું, એક આવશે મધ્યનું અને એક આવશે અંદરનું. બહારનું હોય એને બાહ્ય ફલાવરણ કહેવાય, મધ્યનું હોય એને મધ્ય ફલાવરણ કહેવાય, અંદરનું હોય એને અંત ફલાવરણ કહેવાય. હવે બહારનું ફલાવરણ છે ને એ ત્વચીય હોય. ત્વચીય એટલે એકદમ ત્વચા જેવું, જેને આપણે સરળતાથી ઉખેડી શકીએ. ત્યાર પછી મધ્યનું હોય છે એ માંસલ હોય છે અને અંદરનું હોય છે એ સખત હોય છે. એને કેવા કહેવાય? તો કે અષ્ટિલા ફળ. અને એ અંદર પછી બીજ આવી જાય. હવે આનું એક એક્ઝામ્પલ હું તમને દઈશ ને એટલે તમને તરત જ સમજાઈ જશે. એની અંદર આવશે કેરી. તમે જો કેરીની અંદર ઉપરનું સૌથી પહેલું ફળ છે ને છાલ, એ ત્વચીય કહેવાય.
એ કયું કહેવાય? ત્વચી એટલે બહારનું. મધ્ય એની અંદર જે ગર આવે છે એ કયું છે? તો કે મધ્ય ફલાવરણ, કે જે માસલ છે જે ખાવા લાયક છે. એન્ડ ધેન અંદરનું છે એ સખત છે. સખત એટલે ગોઠલી, અને એને તોડો એટલે એની અંદરથી બીજ નીકળે છે. એટલે કેરીનું એક્ઝામ્પલ લઈ લીધું. અને ત્યારબાદ બીજું એક્ઝામ્પલ છે નાળિયેર. નાળિયેર પણ અસ્થિલા ફળનું એક્ઝામ્પલ છે. આપણને પ્રશ્ન થાય નાળિયેરની અંદર કેમ? તો તમે ફોર એક્ઝામ્પલ ગ્રીન કલરનું, મતલબ કે ત્રોચું, એ તમે માઇન્ડની અંદર ધારો તો એની ઉપરનું જે લીલા કલરનું આવરણ છે એ ત્વચી એટલે બાહ્ય આવરણ થાય. મધ્યનું જે વ્હાઇટ કલરનું આવે છે એ મધ્ય એટલે માસલ. હંમેશા એવું નહીં યાદ રાખવાનું કે માસલ ફલાવરણ છે એ ખાવા લાયક જ હોય. અને એની અંદરનું છે એ સખત છે, એ તોડો એટલે પાણી અને બીજ ને શેષ ને એ બધું તમને ઇઝીલી મળી રહે. એટલે આ થયા અસ્થિલા ફળ. અનઅસ્થિલા ફળ છે સેમ ટુ સેમ અસ્થિલા જેવું જ, પણ ચેન્જ કેમાં કરવાનો છે? આટલું સોરી અંદરનું. અહીંયા શું આપ્યું છે કે અંદરનું ફલાવરણ આમાં કેવું આપ્યું છે? તો કે સખત. પણ એની અંદર અંદરનું ફલાવરણ પણ જો માસલ હોય તો એ કેવું થાય? તો કે અનઅસ્થિલા ફળ. બહારનું ત્વચીય, મધ્ય માસલ, અને અંદરનું માસલ હોય તો અનઅસ્થિલા, અંદરનું સખત હોય તો અસ્થિલા. આની અંદર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ ટામેટું અને નારંગી. હવે ટામેટાની અંદર તમે જુઓ કે સૌથી બહારનું ત્વચીય એ છાલ, મધ્યનું ગર્ભ હોય એ મધ્ય આવરણ માસલ, અને ટમેટાની બીજની ફરતે પણ જેલી જેવું આવરણ હોય, જે આવે કેવું? તો કે માસલ. સેમ ટુ સેમ નાળિયેરની અંદર પણ એવું હોય છે. ફોર એક્ઝામ્પલ બહુ સરળતાથી આ બે ફળના આપણે પ્રકાર ભણીએ. જો બીજની ફરતેનું આવરણ માસલ હોય ને તો અનઅસ્થિલા, અને સખત હોય તો અસ્થિલા. બાકીના બંને કેવા છે? તો કે કોમન છે. ત્રીજું છે સેબિયા. સેબિયા છે ને એ એક પ્રકારના કૂટફળનો પ્રકાર છે. કેવા ફળનો પ્રકાર છે? તો કે કૂટફળ. સફરજન. સેબિયાનું એક્ઝામ્પલ આવશે સફરજન છે, ત્યાર પછી નાસપતિ છે. આ બધા સેબિયા છે. કારણ કે સફરજન છે એનું નિર્માણ બીજાશયમાંથી નથી થતું, પણ કેમાંથી થાય છે? તો કે પુષ્પાસનમાંથી. મેં તમને કીધું ને શરૂઆતની અંદર કે બીજાશયમાંથી ફળનું નિર્માણ થાય તો એને કહેવાય સત્યફળ, પણ બીજાશય સિવાયના ફળનું નિર્માણ થાય તો એને શું કહેવાય? તો કે કૂટફળ. બરાબર? સફરજન છે પુષ્પાસનમાંથી નિર્માણ થાય, કાજુ છે પુષ્પાક્ષમાંથી નિર્માણ થાય. આ બધા સેબિયા છે. બરાબર છે? તો આ થયું રસાળ ફળ. અને પ્રકાર કોનો થયો? તો કે સરળ ફળ. હવે આપણે બે આગળ પ્રકાર ભણવાના છે, સમૂહ ફળ અને સંયુક્ત ફળ. પણ પહેલા આટલો સ્ક્રીનશોટ પાડી લ્યો. હાલો, હવે આવશે સમૂહ ફળ. બીજો પ્રકાર આવશે સમૂહ ફળ. હવે સમૂહ ફળ એટલે શું થાય? તો કે સમૂહ ફળ એટલે કે એવો પ્રકાર કે જે એક સ્ત્રી કેસરી નહીં. કયું આવશે? તો કે બહુ સ્ત્રી કેસરી. બરાબર? બીજાશયમાંથી નિર્માણ પામે. એટલે અહીં લખી જ નાખું છું કે જેનું નિર્માણ બહુ સ્ત્રી કેસરી બીજાશયમાંથી થાય, અને દરેક સ્ત્રી કેસર સ્વતંત્ર ફલિકા તરીકે નિર્માણ પામે. હવે આની અંદર છે ને થોડુંક આપણે ડીપલી સમજવાનું છે. પેલા સમૂહફળના આપણે પ્રકાર ભણી લઈએ. સૌથી પહેલું આવશે અષ્ટિલ સમૂહફળ. ત્યાર પછી બીજું આવશે X40 સમૂહફળ, અને ત્રીજું આવશે અનષ્ટિલ સમૂહફળ. હવે સમૂહફળ અષ્ટિલ સમૂહફળ એટલે શું થાય? તો યાદ રાખજો ખાસ કે સમૂહફળનું નિર્માણ બહુ સ્ત્રી કેસરી બીજાશયમાંથી થાય, અને દરેક સ્ત્રી કેસર છે એ પોતે ફલિકા તરીકે વર્તે. મતલબ કે એ બધી ફલિકાઓ જોડાય અને જોડાઈને ફળનું નિર્માણ થાય. સમજાણું આખું?
હવે અષ્ટિલ સમૂહફળની અંદર આપણે એક્ઝામ્પલ લેવાનું છે સીતાફળ. સીતાફળની અંદર તમને ખબર હોય ઘણી બધી પેશીઓ ભેગી થાય, મતલબ કે એક પેશી બે પેશી આપણે અલગ અલગ કાઢીએ એટલે ફળ આખું છૂટું પડી જાય. તો એક પેશી બરાબર એક સ્ત્રીકેસર, બીજી બરાબર બીજું, ત્રીજી બરાબર ત્રીજું સ્ત્રીકેસર, અને બધા સ્ત્રીકેસર ભેગા થાય, મતલબ સ્ત્રીકેસર છે એ ફળની અંદર નિર્માણ થવું પડે, પણ એ ફલિકાની અંદર નિર્માણ થાય. એ બધી ફલિકાઓ છે ને એ ભેગી થાય ને પરિણામે એક સીતાફળનું નિર્માણ કરે. પછી એક સ્ફોટી સમૂહફળ છે ને એની અંદર એક્ઝામ્પલ આવશે આંકડો. આંકડાની અંદર તમે જો સ્ફોટન પામે ને ફળ એટલે એની અંદરથી ઘણા બધા બીજનું નિર્માણ થાય, રૂછા રૂછા ઉડતા હોય. તો એક બીજ બરાબર એક સ્ત્રીકેસર છે, તો ઘણા બધા સ્ત્રીકેસર ભેગા થઈને એક ફળનું નિર્માણ કર્યું. એન્ડ ધેન ત્રીજું સમૂહફળ આવશે અનસ્ટીલ, એમાં આવશે સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરી છે એની અંદર તમે જુઓ એક ફળની અંદર ઘણા બધા બીજ બહારના ભાગમાં દેખાતા હોય, તો એ થયું અનસ્ટીલ સમૂહ ફળ. ટૂંકની અંદર ઘણી બધી ફલિકાઓ, જો સૌથી પહેલાં તો ઘણા બધા સ્ત્રીકેસર, બધા સ્ત્રીકેસર ફલિકાની અંદર નિર્માણ થાય અને એ બધી ફલિકાઓ ભેગી મળે, જોડાય અને ફળનું નિર્માણ કરે ને એને કહેવાય સમૂહ ફળ. બરોબર છે. ત્યાર પછી ત્રીજો પ્રકાર આવશે સંયુક્ત ફળ. સંયુક્ત ફળની અંદર એક્ઝામ્પલ આવશે એવા ફળ કે જે આખા પુષ્પ વિન્યાસમાંથી નિર્માણ પામે. બરોબર, એટલે એવા ફળ કે સમગ્ર પુષ્પ વિન્યાસ, બરોબર, સમગ્ર પુષ્પ વિન્યાસ ના બધા પુષ્પ ભેગા મળી અને જે ફળ બનાવે એને કહેવાય સંયુક્ત ફળ. એના પાછા બે પ્રકાર છે. એક આવશે સરસાક્ષ અને બીજું આવશે ઉદુંબરક. પેલું આવશે સરસાક્ષ અને બીજું આવશે ઉદુંબરક. સરસાક્ષ એટલે શું થાય? આની અંદર આપણે એક્ઝામ્પલ લેશું અનાનસ. શું એક્ઝામ્પલ લેશું? તો કે અનાનસ, કે જેનું નિર્માણ છે એ કેવા પુષ્પ વિન્યાસમાંથી થાય? તો કે સૂકી પુષ્પ વિન્યાસ. આપણે ગયા લેક્ચરની અંદર પુષ્પ વિન્યાસ વિશે અભ્યાસ કર્યો હતો, જેની અંદર કલગી, સૂકી, માસલ સૂકી, નીલમ સૂકી, આ બધા એવા હતા. એમાં ખાસ કરીને સૂકી પુષ્પ વિન્યાસ છે એમાંથી જેનું નિર્માણ થાય એને શું કહેવામાં આવે છે? તો કે અનાનસ. બધાય પુષ્પ ભેગા મળી, બરોબર છે, સોરી અહીંયા સરસાક્ષ આવશે, સરસાક્ષ. બધા પુષ્પ ભેગા મળી અને એક સંયુક્ત પુષ્પ વિન્યાસનું નિર્માણ કરે અને એ પુષ્પ વિન્યાસ આખો ફળની અંદર કન્વર્ટ થાય. હવે એ જે અનાનસ છે ને એની અંદર જે બધાય પુષ્પ કે જે ફળના નિર્માણમાં વપરાય ને એ બધાય કેવા હોય? તો કે વંધ્ય, કે જેમાં બીજનું નિર્માણ થતું નથી. મતલબ કે અનાનસમાં ક્યાંય બીજ હોતા નથી. બરોબર, આ સૂકી પુષ્પ વિન્યાસમાંથી નિર્માણ થાય. થોડુંક એવું ડિફિકલ્ટ છે, ફરીથી સમજાવું છું કે સરસાક્ષ એટલે શું થાય? તો કે એક્ઝામ્પલ લીધું અનાનસનું, કે સૂકી પુષ્પ વિન્યાસમાંથી નિર્માણ પામે. સૂકી પુષ્પ વિન્યાસ શું એ જોવા માટે આગલો લેક્ચર એક વખત સૂકી પુષ્પ વિન્યાસ પૂરતું છે, 1 થી 2 મિનિટ રિપીટ કરી લેવી. અને એમાં બધાય પુષ્પ જે વપરાય બધાય કેવા હોય છે? તો કે વંધ્ય અને બીજનું નિર્માણ થતું નથી. બીજું આવશે ઉદુંબરક. ઉદુંબરક એટલે શું થાય? તો કે ઉદુંબરક એટલે કે એવું ફળ, એમાં સૌથી પહેલાં આપણે વડનો ટેટો અને અંજીર આ બે એક્ઝામ્પલ લઈ શકીએ, કે એ પણ પુષ્પ વિન્યાસમાંથી જ નિર્માણ થાય, પણ પુષ્પ બધાય વંધ્ય ન હોય. પુષ્પ બધાય કેવા હોય છે? તો કે એક લિંગી, એટલે કે કાં તો નર હોય અને કાં તો કેવા હોય છે? તો કે માદા. બરોબર, તો આ થયું સંયુક્ત ફળના એક્ઝામ્પલ. ખાસ તો શું છે કે ફળનું નિર્માણ કઈ રીતે થાય, ત્યારબાદ એ ફળ છે એ કઈ રીતે આગળ વિકાસ પામે, કયા પુષ્પ વિન્યાસમાંથી નિર્માણ થાય, કયા ફળ છે એ કેની અંદર એક્ઝામ્પલ એનું આવે છે, એ ખાસ નીટ માટે યાદ રાખવું. બરાબર, હાલો ફટાફટ આનો સ્ક્રીનશોટ પાડી લ્યો. ઓકે, તો હવે આજે આખો જે ફળનો જે ગ્રાફ છે અથવા તો ચાર્ટ છે, એ ચાર્ટ તમે લેક્ચર શરૂઆતની અંદર જુઓ અને શરૂઆતની અંદર જોઈ અને તમે ગ્રાફ બનાવતા જાઓ. ફોર એક્ઝામ્પલ હું તમને એક થોડી એવી હિન્ટ આપી દઉં. આમ તો હું ડ્રો કરી જ નાખું છું અહીંયા,
એટલે તમને ગ્રાફ એ તે દોરવો સરળ પડી જાય. સૌથી પહેલાં તો ફળના પ્રકાર આવશે. એમાં પહેલું આવશે સરળ ફળ, ત્યાર પછી બીજું આવશે સમૂહ ફળ અને ત્રીજું આવશે સંયુક્ત ફળ. બરાબર. હવે સરળ ફળમાં પાછા બે પ્રકાર આવશે. એક આવશે શુષ્ક આવશે અને બીજું કયું આવશે તો કે રસાળ આવશે. શુષ્કના પાછા બે પ્રકાર આવશે. એક આવશે સ્ફોટનશીલ અને બીજું આવશે અસ્ફોટનશીલ. સ્ફોટનશીલના પાછા ત્રણ પ્રકાર. એમાં એક સ્ફોટી, ત્યાર પછી શિંબ, પાછળ ફળ લગાડી દેવાનું, અને ત્રીજું આવશે પ્રાવર. અસ્ફોટનશીલના 5 પ્રકાર આવશે. એક આવશે ધાન્ય, ત્યાર પછી ચર્મ, ત્યાર પછી રોમવલય, ત્યાર પછી કાષ્ઠ અને ત્યાર પછી આવશે સપક્ષ. બધાના એક્ઝામ્પલ આપણે આગળ લીધા છે. હવે રસાળ ફળના મુખ્ય પ્રકાર કેટલા છે તો કે 3. એક આવશે અષ્ટિલ, ત્યાર પછી બીજું આવશે અનષ્ટિલ અને ત્રીજું આવશે સેબિયા. બરાબર. ત્યાર પછી સમૂહ ફળ, એના એક્ઝામ્પલ. હવે સમૂહ ફળના એક્ઝામ્પલ મુખ્યત્વે કેટલા આવશે તો કે અષ્ટિલ સમૂહ ફળ, ત્યાર પછી અનષ્ટિલ સમૂહ ફળ અને ત્રીજું આવશે X40 સમૂહ ફળ. સંયુક્ત ફળ છે એના મુખ્ય બે પ્રકાર. એક આવશે સરસાક્ષ અને બીજું આવશે ઉદુંબરક. આ રીતે ચાર્ટની અંદર એક્ઝામ્પલની અંદર ડિસ્ક્રિપ્શન. જો કે મેં આ કામ ચલાવ ચાર્ટ દોર્યો, ફટાફટ ડ્રો કર્યો છે. તમે સારી રીતે ડ્રો કરી શકો. બરાબર. હવે સરળતાથી આને ડ્રો કરી શકો, યાદ રાખી શકો. બરાબર. ફટાફટ આનો સ્ક્રીનશોટ પાડી લ્યો. તો આ થયા અલગ અલગ પ્રકારના ફળના પ્રકાર. ઓકે, તો આજના દિવસમાં અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી મળશું. વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી વિડીયો પહોંચાડો. વધુને વધુ વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો. અને ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો મને કોઈ પણ માધ્યમથી કોન્ટેક્ટ કરી શકો છો. ત્યાં સુધી જય હિન્દ.